પોરબંદરમાં તામસી મગજની મંગેતરે પોતાની નણંદને જ મોતની ઘાટ ઉતારી દીધી હોવાનું બનાવ બન્યા બાદ કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારી યુવતી અને તેના માતા પિતાને પણ ઝડપી લીધા છે। પોરબંદરના ફાયર બ્રિગેડ પાસે શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતી સુહાસી જગદીશ રાયચુરા નામની યુવતીની સગાઈ બિરલા હોલ પાછળ આવેલા નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હિત કિરીટભાઈ પોપટ સાથે થઈ હતી, પરંતુ આ યુવતી વારંવાર હિતના પરિવાર સાથે ઝઘડાઓ કર્યા કરતી હતી અને તેના પરિણામે જ કંટાળી જઈ હિતે અને તેના પરિવારે આ સગાઈ તોડવાનું નક્કી કર્યું હતું। જે સગાઈ તોડવા મામલે સુહાસીએ ગઈકાલે પોતાના માતા પિતા સાથે મળી હિતના ઘરે જઈ અને મારામારી કરી હતી। જે ઘટનામાં હિતના બહેન વૃંદાબેનનું મોત નીપજ્યું હતું। ત્યારે સમગ્ર મામલે સુહાસી અને તેના પિતા જગદીશ રાયચુરા તેમજ સુહાસીની માતા શિલ્પાબેન રાયચુરા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો। ત્યારે કમલાબાગ પોલીસ મથકના પીઆઈ આહિર, પીએસઆઈ જાડેજા, રાઇટર ચંદુભાઈ, લખુભાઈ તેમજ ડી સ્ટાફના ભીમશીભાઈ સહિતના સ્ટાફે ગણતરીની જ કલાકોમાં જ સુહાસીની અને તેના માતા પિતાની ધરપકડ કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે આ પરિવાર જાણે કે ગુનાહિત માનસિકતા ધરાવતો હોય તેમ અગાઉ પણ ત્રણેય આરોપીઓ પર ગુનાઓ નોંધાયા છે, જેમાં વર્ષ 2024માં સુહાસી, તેના માતા શિલ્પાબેન અને પિતા જગદીશ તથા ભાઈ માધવ સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો। તેમજ વર્ષ 2016માં જગદીશ અને શિલ્પાબેન પર મારામારીનો ગુનો નોંધાયો છે અને વર્ષ 2021માં જગદીશ લીલાધર રાયચુરા નામના આ શખ્સની સામે વિદેશી દારૂના કબજાઓનો ગુનો પણ નોંધાયો છે। ત્યારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।